મેં મોબાઈલ પડાવી લીધા હતા. હવે હું શું કહું છું તમને કે તમારા ઘરવાળીનો નંબર નાખા ભાઈ યાદ રાખજે આપણે તારા કાકાને પૂછ હે તમારી ઘરવાળીનો નંબર છે મોબાઈલ નંબર હા તો એમનો નંબર લખાવો બેન કાગળ પછી મારામાં ફોન કરશે તો તમને કેવી રીતના મને રાખી દે લખી લાવ હું તમને લખી દઉં તમારો ફોન એ ભાઈની જોડે છે ઉભા રહ્યો પેન લઈ પેન પેનને કાગળમાં લખી દે બાપા બેસી જાઓ નિરાતે એમને મને પછી માહિતી છે તો હું સાહેબ ફરવા લઈ જવાનું મારવા નિરાની ન ચાલતો હવે જવું છે ફરવા ન જતા તમારો કેસ અમે હલ કરતો કેસ થઈ જશે તમારો અમે તમને ઉપર બોલતા હતા ને સાહેબ ને ત્યારે મેં હાંભળું ફારે અમારા કીધું અમારા ગામના જ છે સમજેથી અમે મને ખબર છે ને જાહેર કરો હા સાહેબને લે જ હું બેલેન્સ પુરાવું મારા છોકરાને અમારી દુકાને હા એને અમને બંધ કરી દીધું મારી દીકરી દીકરી રખડેવા ને ના એટલે હા મને ટ્રાન્સપોર્ટનું બંધ કાગળ લાવો ડાયરી લાવો હાલે બાપા નંબર લખી લો તો તમે અમારી આવ્યા ઓલો અમારા ગામનો એક ફોન તમારા આવ્યા ઓલા જરૂર કરીને જરૂર નથી કેસ સોલ્વ કરવાનો બીજાના કેસ સોલ્વ કરતા ઓળખો નહીં પોતાને શું કરવાનું બીજાને ચાલુ હે જો સાંભળો મને મારા પૈસાનો વ્યવહાર કરવો મારા પૈસાનો વ્યવહાર કરવો જરૂર ઓળખો ને તમે કાકા એને અમારે 1 કરોડ ને 60 લાખ રૂપિયા અમારા લઈ લીધા બોલો તો કેટલું ગામમાં છે કેટલા એના લીધા છે ને હવે કેટલું છે આ મહિલા મંડળ હોય તો બધાની ખર્ચ બધાની હવે જો બાપાનું નામ લખી દે અપાવો જો જો એક વસ્તુ ચોખ્ખી કે અમે ન્યાય અપાવવાનું તમને જ્યાં પણ પ્રોસેસ થશે અમે તમારું વકીલ નથી જોવો મારે તમારું આવવા જવાનું અમારું ભાડું તમારું ના ના એ કહીશ બરાબર કારણ કે અમારું સંગઠન છે અમે બધું લઈશ, છોડીએ લઈશ. એ હું ના નહીં પાડું બરાબર છે કારણ કે જો આમનો કેસ હું સોલ્વ કરું છું તો બરાબર છે ને ભાઈ જે થતી પ્રોસેસ દેવી પડશે હા કાંઈ વાંધો નહીં સાહેબ તમે છે ને આ તમારા વહુના નંબર લખી દો તમે ઉપર બોલતા ને તૈયાર બંધ કે ટંકારા પોલીસ હતા લખો મને 46 46 ચોકડી ફોન કરવાની છે